રાજ્યમાં નલ સે જલ યોજના માત્ર કાગળ પર છે એ વાત અનેક વખત આપણે સાબિત થઈ ચૂકી છે। રાજ્યમાં નલ સે જલ યોજના માત્ર કાગળ પર છે એ અનેક વખત સાબિત થઈ ચૂક્યું છે। અનેક વખત એવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે જેમાં નલ સે જલ યોજનાના માત્ર નલ જ રહ્યા છે, બાકીનું પાણીનું એક પણ ટીપું એ નળમાં તમને જોવા ન મળે। અને આ સમસ્યા માત્ર રાજ્યના ગ્રામ્ય કે છેવાડાના વિસ્તાર સુધી સીમિત નથી રહી, પણ રાજકોટ જેવા કહેવાતા સ્માર્ટ સિટીમાં પણ આજે લોકો પીવાના પાણીની બૂંદ બૂંદ માટે તરસી રહ્યા છે। અને પણ ભર ઉનાળાની બપોરે પાણીના ટેન્કરની રાહે લોકો જ્યારે જીવતા હોય ત્યારે એ પરિસ્થિતિનું નિર્માણ કેવું થયું હોય તેની કલ્પના પણ ન કરી શકે। જો ટેન્કર આવે તો પીવાનું પાણી મળે, નહીતર તો લોકોને વેચાતું લેવાનું। અને આટલી મોંઘવારીના માર વચ્ચે જ્યારે મનપાના ટેક્સ પૂરેપૂરા વસૂલાત કરવામાં આવતા હોય પણ સુવિધાઓના નામે તો કે શૂન્યતા। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। નલ સે જલ યોજના બનાવવામાં તો આવી, પણ યોજનાના નામે માત્ર જનતા સાથે છલ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટમાં વિકાસના નામે માત્ર યોજનાઓ ક્યાંક કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કાગળ પર તો જે નલ સે જલ યોજના છે તેમાં ગંગા વહાવી રહી છે, પણ વાસ્તવમાં જનતાના ગળા સુકાઈ રહ્યા છે। હજારો કરોડના ખર્ચે નળ તો નખાઈ ગયા, પણ એ નળ આજે માત્ર શોભાના ગાંઠા બનીને રહી ગયા છે। અને ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં નળ પણ નથી નાખવામાં આવ્યા। રાજકોટ જેવા કહેવાતા સ્માર્ટ સિટીમાં પણ જ્યારે ભર બપોરે લોકો ટેન્કરની પાછળ દોડતા હોય ત્યારે સમજવું કે સ્માર્ટનેસ માત્ર હોર્ડિંગ્સમાં જ સીમિત છે, અથવા તો ચૂંટણી પૂરતી જ એ સીમિત છે। લોકોનું કહેવું છે કે નળ મળ્યા પણ જળ ખોવાયા, અને સ્માર્ટ સિટીના સપના છે તે લોકોના રોડાયા। આ દ્રશ્યો કોઈ છેવાડાના ગામડાના નથી, આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટના, જ્યાં સ્માર્ટ સિટીના સપના વેચવામાં આવે છે, પણ હકીકત એ છે કે અહીંની જનતા માટે પાણીનું એક એક બૂંદ પણ નથી મળી રહ્યું, અને જનતા છે તે તરસી રહી છે। વહીવટી તંત્રના ચોપડે યોજનાઓ 100% સફળ હશે, પણ જમીની સ્તર પર તમે જ્યારે વાસ્તવિકતા જુઓ ત્યારે તમને ત્યાં શૂન્યતા દેખાય। છેવાડાના વિસ્તારોની તો વાત જ છોડો, પણ શહેરના પોષ ગણાતા વિસ્તારોમાં પણ પાણીના ધાંધિયા હોય તો એ છેવાડાના વિસ્તારોની તો કલ્પના જ શું કરવી। ટેન્કર રાજ અત્યારે ચાલી રહ્યું છે અને લોકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધી રહ્યું છે। શું આને જ સ્માર્ટ સિટી કહેવાય? શું આને જ વિકાસ કહેવાય? જો રાજકોટ જેવા શહેરમાં પાણી માટે હાહાકાર હોય તો ગ્રામ્ય વિસ્તારોની કલ્પના પણ ધ્રુજારી દે તેવી હોય। અને આની પહેલા અનેક વખત જ્યારે અમે પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા ગયા હતા ત્યારે દ્રશ્યો જોયા કે લોકોને પાણી માટે કેટલા વલખા મારવા પડે છે। 2 થી 3 કિલોમીટર દૂર જવું પડે છે પીવાના પાણી માટે। નાવાની તો વાત અલગ રહી, જે કામકાજ માટે પાણી જોતું હોય તેની તો વાત અલગ છે। જુઓ રાજકોટના વોર્ડ નંબર 18 ના લોકો પ્રાથમિક સુવિધાઓ વિશે અને પાણી વિશે શું કહી રહ્યા છે। સાહેબ ને પાણી અમારે આવે ન આવે, હાથમાં પીવાના ભરે બધા લોકો શું કરવું? મહિલા તરીકે શું કહેશો? પાણી એક જીવન જરૂરિયાત છે, બધી જગ્યાએ આપણે પાણીનો ઉપયોગ કરવાનો હોય છે, પણ પાણી જ આ રીતે આવતું હોય કેટલી મુસીબત પડે? મુસીબત પડે છે, અમને લાઈન આપી દો, પાણીનો નળની લાઈન। આમાં જો આવે તો આવે, બીજા ખાલી લઈને વયા જાય છે, કોઈના પૂરતા ભરાતા નથી। 2-3 વાસણ ભરે તો ટાંકો પૂરો થઈ જાય છે, અટાણે અમારે પીવાના પાણી ક્યાં ગોતવા જવા? પાણીની તો બહુ સમસ્યા છે, તો લાઈન આવી જાય ને તો બહુ સારું। કેટલા સમય પાણી ટેન્કર આવે? પાણી ટેન્કર ત્રીજે દી આવે, 2-3 દી આવે, કોક દીક વાર તહેવાર હોય તો આવતાય નથી। તો પછી આ તમારે 2-3 દિવસ તમારે ઠામ વાસણ ભીડાવ એમાં પાણી એમાં અમારે તમારું ઘર એમાં હાલી જાય પાણીમાં કે ઘટે? ચાલતું તો શું કરવાનું, ઘટે જ છે પાણી। એટલા કઈ 3-4 વાસણ ભરાય તો અમારું પૂરું નથી થતું। 4 કે 5 વાસણ ભરાય, જો હમણાં બંધ થઈ જાય તો શું કરવાનું? 3-4 દી આવે પાણી। જોયું અહીંયા સોસાયટીમાં રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટ નથી, આ બધી જીવન જરૂરિયાત વસ્તુ હોય, તો સાંજના સમયે સ્ટ્રીટ લાઇટ ન હોય તો કેવી આમ મુશ્કેલી પડે મહિલાઓને? બહાર બધી રીતે બહાર જવાની મુશ્કેલી પડે સાહેબ। હા, બહાર જવા માટે બીક કે લાગે? બીક લાગે। હા, નો નીકળો? ન નીકળે, ક્યાં નીકળે? આમાં જાય, આમાં અંધારા ટપ્પુ હોય, ક્યાં જવું? ક્યાંય ન જાવ? ક્યાંય ન જઈ શકી। એક પાણીની સમસ્યા, ગેસ લાઈન કરાવી દો, બધી સુવિધા કરાવી દો। આ કેટલી બાયુ પરેશાન છે, બાંધીને પાણી ભરવાનું થાય, પીવાના નથી પૂરા આવતા, તો 4 દિવસ બાયુ કેમ રોડવે? પાણી તો જીવન જરૂરિયાત છે। ચોક્કસથી હું તમને આ દ્રશ્ય બતાવું છું ને આપણી સાથે અન્ય મહિલાઓ છે, એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। આજે આ પ્રયત્ન છે તે છે, આપણે આ બેન સાથે વાત કરશું। બેન, શું કહેશો, કેટલા સમય આ પાણીનું ટેન્કર આવે છે? એક દિવસ ને એક દિવસ આવે છે, રોજ નથી આવતું। એક દિવસ ને અડધું જ આવે છે, એમાંથી અમારે બધાને પૂરું નથી થતું ભાઈ। કેટલી મહિલાઓ એક ટેન્કરમાં? અડધા ટેન્કરમાં કેટલી મહિલાઓ હોય? આ બધા જો પૂરા 10-15 ઘરના છે ને એ તે પાછળ વાડી વાળા આવે છે, અને આ બાજુથી બધી બાજુથી આવે છે પાણી ભરવા માટે। જોયું સોસાયટીમાં રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટ ન હોય તો રાતના સમય કોઈ રાતની તો ક્યાં, આ દિવસમાં ચોરી થાય છે ભાઈ।
કોઈ સુવિધા જ નથી અમારી પાસે. અને જો અહીં નીચા મકાને છે, વરસાદ આવે ને ત્યાં તો પાણી અંદર ઘૂસી જાય છે. ચોમાસામાં પાણી ભરાઈ જાય છે? હા, તો ત્યારે તમે શું કરો? પાણી તો ભરાય પછી શું, અમારે તો અમારા ઘરનો સામાન પલળી જાય છે ભાઈ. પલળી જાય. હા, તો શું કરવાનું પછી? તો એવું તો બધી સમસ્યા થાય છે. પાણી જરૂરિયાત હોય જીવનનું, પાણી ન હોય તો અમારે પાણી મેન વસ્તુ છે ભાઈ. પાણીનું કઈ કરાવી દો ને તો સારું રહે. હા, પાણી મળતું નથી મળતું, બહુ જ છે. અહીંથી અહીંયા બધી બાજુ જવું પડે ભાઈ. પછી ક્યારેક મહેમાન ક્યાંય હોય, પાણી ઘટે તો ક્યાંય ભરવા જવું પડે? ના, હા, તો બીજે પૈસાનું લાવવું પડે ભાઈ. પૈસાનું હા, હા, પૈસાનું લાવવું પડે. તો 150 રૂપિયા લે એક ટેન્કર ના. 750 લીટર પાણી આવે. હા, એમાંથી તો અમારે પૂરું ન થાય ને ભાઈ. રોજનું પાણી કેટલું જોઈએ? હા, ટાંકા બંધ થઈ જાય, અમને લાઈન નું ચાલુ કરાવી દો. હા, તો એવું કઈ કરાવો. આજે આ લોકોની વેદના જોઈને સવાલ ચૂંટણી સમયે ખોટા વાયદાઓ કરતા લોકોને થાય છે. આ લોકોની વ્યથા તમે સાંભળશો ખરા? શું તમે બનશો જનતાનો સાચો સેવક? શું જનતાના નામે માત્ર રાજનીતિ જ કરવા માટે તમે આવ્યા છો? જનતાના કામોમાં લોકપ્રતિનિધિઓને કેમ રસ નથી? જનતા માટે કામ કરશો કે માત્ર રામ ભરોસે જ જનતાને રાખશો અને પોતાના ઘર ભરશો? વિકાસના નામે માત્ર શું જનતાને તમે વિનાશ જ આપશો? આ સવાલો છે એ નેતાઓને જે ખોટા વાયદાઓ કરે છે અને ત્યારબાદ એના વોર્ડમાં અથવા વિસ્તારમાં દેખાતા નથી. કારણ કે હાલ પરિસ્થિતિ એવી થઈ રહી છે કે એક વખત ઉમેદવાર ચૂંટાઈ ગયા છે, પરંતુ લોકોને ખબર જ નથી કે કોર્પોરેટર કોણ છે, તે વિસ્તારના જવાબદાર લોકો કોણ છે. કારણ કે એક પણ વખત તેમણે લોકોની વ્યથા સાંભળવા માટે એવો સમય કાઢ્યો નથી કે લોકો વચ્ચે ગયા હોય. જ્યારે ચૂંટણી આવે ત્યારે વાયદાઓ કરવા માટે જાય છે, લોકોને લોભામણી લાલચો આપે છે અને ત્યારબાદ તો દેખાતા જ નથી. કારણ કે પોતે તો એસી વાળી ઓફિસમાં બેસે છે, તેમને શું ખબર હોય કે લોકોની વેદના શું હોય. અને આ માત્ર સ્માર્ટ સિટી રાજકોટની વ્યથા નથી, રાજ્યના ખૂણે ખૂણે આવી અનેક સમસ્યાઓ છે. આશા રાખીએ કે જનપ્રતિનિધિઓ વાયદા સુધી સીમિત ન રહે, કામ પણ કરે. અને એક વસ્તુ જનતાને પણ યાદ રાખવા જેવી છે, જો જનતા લાલચમાં આવી અને ભોળવાઈ ને પોતાનો મત છે એ ખોટા વ્યક્તિને આપી દેશે અથવા ખોટી પાર્ટીને આપી દેશે, જે ક્યારેય વિકાસ કરવાની જ નથી અથવા તો જનતાની સમસ્યા જાણવા માટે સમય જ નથી, તો પછી 5 વર્ષ સુધી જનતાએ જ ભોગવવું પડશે. એટલે હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે. આ તો ચૂંટણીનો સમયગાળો છે, એટલે બધા જ પક્ષના લોકો છે જનતા પાસે આવશે, બે સારી વાતો કરશે, વાયદાઓ કરશે, વચનો આપશે. પણ એ જ લોકો હશે કે પછી જનતાને જ્યારે સમસ્યા ઊભી થશે ત્યારે જવાબ પણ નહીં આપે, ફોન પણ નહીં ઉઠાવે અને મળશે પણ નહીં. રાજકોટ, તમારું શું માનવું છે? અને જે રાજ્યમાં જે અત્યારે નલ સે જલ યોજના છે એ માત્ર કાગળ પર છે, તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.